दे। लकड़ी की काठी काठी पे घोड़ा को लेके ढूंढते तो मालाए पकोड़ा. હાલો જમવા. જમવા બોલાવા આવી હું તમને ઉભા થાવ ચાલો. મને ચાલે જ તે ખાવું. નસું આવે તમને કેટલી વાર ના પાડી છે? મારી ઈચ્છા. કેમ તમારી ઈચ્છા? શું થયું છે? મેં કાલ શું કીધું તું? શું કહ્યું હતું? મને ઘોડા ગાડી લેવી છે, લઈ દીધી? અરે જો સાવ ભૂલાઈ ગઈ. હાલો તમે જમી લ્યો ને અત્યારે પછી આપણે લઈ આવીએ. મને ભૂલાઈ ગયો જમવાનું. જો તમે નહીં જમો ને તો હું તમને ઘોડા ગાડી નહીં લઈ દઉં અને સાથે સાથે પેલી કેન્ડી પણ નહીં ખવડાવું. મારે એ કેન્ડી નથી ખાવી, મને ચોકલેટ ખાવી છે 5 સ્ટાર. હા તો હું તમને 5 સ્ટાર પણ આપીશ અને કિટકેટ પણ આપીશ. ચાલો ઊભા થાવ પહેલા જમી લો. ચાલો ચાલો ચાલો. ઊભા થાવ. 5 સ્ટાર મળશે ને? હા 5 સ્ટાર લઈ આવશું આપણે. મમ્મી આવો બેસો. જો કોણ આવ્યું? મમ્મી આવ્યા છે. શ્રી કૃષ્ણ કહી દો. બાય આવી. બાય. મમ્મી અહીંયા અચાનક કેમ? કેમ મારા દીકરીના ઘરે ન આવી શકો? અરે હા આવી શકો પણ હું કહું અચાનક કેમ એમ? એને મન થયું. અચાનક નો મન થાય માણસને. ખીજાશે મમ્મી ચૂપ રહો. જીજ્ઞા, તારા ઘરમાં જે ગાંડો છે ને એને કહી દે, એની સાથે વાત કરવા નથી માંગતી હું. ગાંડો નથી. હોય ને એવા કે મારી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે. મમ્મી એ ગાંડા નથી, મારા પતિ છે અને એણે મારી જિંદગી બરબાદ નથી કરી. તને કેટલી વાર કીધું છે કે આવા ઘરમાં તારે નથી રહેવું. કેટલું તું સહન કરીશ આ ઘરમાં? એક ગાંડાને પાલવવાનો, એના બાપને પાલવવાનો. એની માં તો છે નહીં, માં વગરનું ઘર હતું. પણ તો પણ તું સમજી જ નહીં. મારી વાતની એકને બે ન થઈ. શું પરિણામ આવ્યું જોયું તે? પરિણામ કઈ નથી આવ્યું. સારું જ પરિણામ છે. મારી ઘરે કઈ કામ નથી. હું મારી દીકરીને સાચું છું ને એ જ મહત્વનું છે. મારે તું જોતો જ નથી. મારે તું જોતી જ નથી તો જાની નથી જોતી તો જાની. તો પણ મને એવું છે લે એને જોતી નથી હું તો પછી મારે જોતી નથી ભાઈ જાની કે જો જીજ્ઞા, મમ્મી તમે શું કામ માટે આવ્યા છો? જો તમે મને લેવા કીધું આવ્યા ને હોય ને હા તો હું પણ ના પાડું છું કે હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. શું કામ તું આ ઘરમાં હેરાન થઈ રહી? તું મને કહીશ આની કરતા સારા છોકરા મળતા હતા ને. પણ તને એવો શોખ હતો કે એને સુધારી દેશે. ગાંડા માણસ ક્યારે સુધરે નહીં. આપી દેની શાક સુધારવા અને સુધારવું છે તો ક્યાંની સુધારવું કરે છે. બોલશે નહીં કોઈ હવે. કેવા કેવા સપના જોયા હતા મારી દીકરીના. માંગા સારા આવતા હતા છતાં પણ તું એકની બે નો થઈ ને. મમ્મી જેવા સપના જોયા હતા ને એના કરતા પણ સારું ઘર મળ્યું છે અને સારું ઘર હોવાથી સુખી નથી થતી દીકરી. સારો વર હોય ને તો સારું ઘર બને. સારા ઘરમાંથી સારો વર ન બની જાય. મમ્મી તમને પણ ખબર છે કે આ કઈ રીતે માનસિક થયા છે એ હા એટલે મને બોલાવોમાં. અને એટલા માટે જ કહ્યું હતું ને એ દિવસે કે તું આવતી રહે. મારી વાત માની નહીં. જો મમ્મી હવે તારા સસરાને બોલાવી દે, એને કહી દે કે હું મારા માની ઘરે જાઉં છું અને બિસરા પોટલા પેક કર ચાલ. મમ્મી મારા સસરા સાંભળે ને કઈ વાત એ પહેલા તમે પ્લીઝ મહેરબાની કરીને કહો જતા રહો. ના ના બોલો તારા સસરાને ખબર પડે ને. મમ્મી ધીમેથી બોલો મારા સસરા સાંભળી જશે તો. સાંભળી જાય ને તો ભલે સાંભળી જાય પણ મારે આ ઘરમાં હવે આજ પછી મારી દીકરીને રાખવા નથી થતી. હું ચાલે છે બધું ઘરમાં બોલે હજી એક છે વાર કે બોલ. કઈ નહીં પપ્પા. તો આ લેવા આવ્યા છે મને ના ને બેયને. હું મારી દીકરીને લેવા આવી છું, આ ગાંડાને નહીં. કેમ હું ગાંડો છું? ગાંડો તો મને નહીં લઈ જવાનો એમ. જુઓ વેવાઈ, તમારા દીકરાની જ્યારથી માનસિક હાલત ખરાબ થઈ છે ને ત્યારથી હું કહેતી આવી છું કે મારી દીકરીને અહીંયા રાખવા નથી થતી, રહેવા દેવાની નથી થતી. પણ તમે સમજતા કેમ નથી? અરે પણ તમે સમજો આની હાલત કેવી છે. તમે આ હાલતમાં એને છોડીને તમારી દીકરીને લઈ જાવ કે હા. સારું લાગે? સારું જ લાગે ને. મારી દીકરી ક્યાં સુધી અહીંયા સહન કરશે મમ્મી સહન એ થાય ગાંડા પતિ સાથે? હા રહીશ. અને તમને બધાને ખબર છે કે આની માનસિક હાલત કઈ રીતે ખરાબ થઈ છે. પહેલા આવા હતા નહીં. દીકરા તું સમજ, આખી જિંદગી આવી રીતના ન નીકળે. મમ્મી તમે સમજો ને હું મારી આખી જિંદગી આ જ રીતે કાઢીશ. ખરેખર મારી દીકરીને સમજાઈને થાકી જઈશ. આ જિંદગીની નાવ આ બાજુથી પેલી બાજુ નહીં તરી જાય. મારે તારવી છે ને અને મત દરિયે કદાચ નાવડી ડૂબી જશે ને મમ્મી તો મારી ડૂબશે.
તમે ઉપાધિ નહીં કરો. કેવી હાલત છે તું જોઈ જમાઈની. અને આવા વ્યક્તિ સાથે, આવા વ્યક્તિને તું પંપાળી નાખી જિંદગી કાઢીશ? હા, કાઢીશ. વેવાય, તમને શરમ આવી જોઈએ મમ્મી, કે તમારા દીકરાને આવી હાલત છે ને તમે તમારી વહુને આ ઘરમાં રાખી છે. તમારે સામેથી કહેવું જોઈએ. સાસુ નથી ને એની, એટલા માટે તમે લોકો અહીંયા જબરજસ્તી રાખી રહ્યા છો. એટલે તમને એમ નથી થતું કે પપ્પા, મમ્મી, મહેરબાની કરીને બે હાથ જોડીને કહું છું કે તમે આ ઘરમાં જતા રહો. મારાથી નકામું તમને કારણ વગરનો કોઈ પણ ખરાબ શબ્દ બોલી જશે ને તમને ખોટું લાગશે એના કરતા. દીકરા, મમ્મી, હું તમારું અપમાન કરું એ પહેલા તમે જતા રહો પ્લીઝ. મેં મારી દીકરી માટે સારું જ વિચાર્યું હતું, પણ એકને બે નથી થતી. હવે ક્યાં સુધી મારી દીકરીને હું અહીંયા રાખીશ? મારા દીકરીના નસીબમાં આવું જ લખ્યું હશે. હા હા હા, જય શ્રી કૃષ્ણ હિરલ માસી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાગર. બેટા, કઈ કામ હતું? કામ તો નહોતું, પણ આ તો શું છે ને કે કેટલાય સમયથી તમે એકલા થઈ ગયા છો. હું આમ તો અવારનવાર તમારા ઘરે આવું છું, તમારા તબિયત પૂછું છું, પણ મને થયું કે આજ ફરીથી તમારી પાસે આવું, તમને મતલબ તમારી પાસે થોડી વાર બેસું, તમારા ખબર અંતર પૂછું, તમે શું કરો છો શું નહીં એ જાણું, અને સાથે સાથે એ પણ પૂછી લઉં કે જીજ્ઞા ઘરે આવી કે નહીં. સાગર, હા, જીજ્ઞાને લેવા માટે જ ગઈ હતી એના સાસરે, તો પણ ખબર નહીં જીજ્ઞા આવવાની ના જ પાડતી હતી. સાચું કહું ને તો મારી દીકરી ત્યાં હેરાન થાય છે ને, મને નથી ગમતું. અને હું કેવા ગાંડા વ્યક્તિ સાથે લગ્ન જીવન વિતાવી રહી છે. અને હું તમને એક સાચી વાત કહું, જો માસી, કે જીજ્ઞાએ શું એ છોકરામાં જોઈને લગ્ન કર્યા ને મને તો પહેલાં એ સમજાતું નહોતું. પહેલેથી મેં કીધું હતું કે તમારી જીજ્ઞાના લગ્ન મારી સાથે કરાવું, હું રાણી બનાવીને રાખીશ, પણ તમારે જેને નોકરાણી બનાવીને રાખવી હતી એટલે તો એની સાથે લગ્ન કર્યા. અરે એક તો ગાંડો છે, કાંઈ ખબર પડતી નથી, એવા વ્યક્તિ સાથે પોતાની દીકરીનો હાથ કોઈ દિવસ દઈ દેવાય ખરો? જો સાગર, ગમે તે માવતર હોય પોતાના સંતાનનું સારું જ વિચારે. બસ તો મેં એ જ વિચાર્યું કે મારી દીકરી જીજ્ઞાના એ ઘરમાં લગ્ન થાય ને તો ઘર સારું છે. સાસુ પણ હતી નહીં એની, ખાલી સસરા અને બસ જમાઈ બેનું જ કામ કરવું પડશે ને, એને કોઈ આગળ જતે ચિંતા નહીં રહે. અને દવા કરાવતા કોઈ પણ વ્યક્તિ સારું થઈ જાય છે ને, સાજું થઈ જાય છે. અરે પણ કેટલા બધા પ્રયત્નો કર્યા છતાં પણ દવાથી કોઈ ફરક જ નથી પડતો. માસી, સમજવાની કોશિશ કરો. કદાચ ને પરિવાર કરોડોપતિ હોય ને તોય એક દીકરીને એક છોકરીને રહેવાનું કોની સાથે હોય? પોતાના પતિ સાથે. પોતાનું જીવન કોની સાથે વ્યતીત કરવાનું હોય? પોતાના પતિ સાથે. પણ પતિમાં જ કાઢી લીધા જેવું કાંઈ હોય નહીં, એ જ પાગલ હોય તો શું કરવાનું? અને પાગલ અલગ અલગ પ્રકારના હોય, જે સાજા થઈ જાય એવા પાગલ, જે કોઈ દિવસ સાજા ના થાય એવા પાગલ, અને આ દેવાંગ જેવા જે સાજા થઈ તો શકે પણ એને સાજું થવું ન હોય એવા પાગલ. સમજ્યા? તમે તમારી દીકરીની જિંદગી બરબાદ કરી છે, અને હું તો હજુ કહું છું કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી જીજ્ઞાને ત્યાંથી અહીંયા તમારા ઘરે લઈ આવો, એમાં જ તમારો ફાયદો છે. અને જુઓ, તમે જ્યારે તમારી જીજ્ઞાની ચિંતા નહીં કરતા, એકવાર જો એ આ ઘરમાં આવી ગઈ ને પછી દેવાંગ સાથે એના છૂટાછેડા કરાવી નાખો, અને હજી હું તૈયાર છું તમારી દીકરીનો હાથ ઝાલવા માટે, એની સાથે લગ્ન કરવા માટે. વાંધો નહીં તમને. સાગર, મારા દીકરીના લગ્ન થઈ ગયા અને તો પણ હજી તું રાજી છે મારી દીકરી સાથે લગ્ન કરવા માટે? અરે હા માસી, હું રાજી છું, કારણ કે મારા મન વ્યક્તિનો પ્રેમ બહુ મહત્વનો છે, અને હું જીજ્ઞાને બહુ પ્રેમ કરું છું, એટલા માટે તો એની સાથે લગ્ન કરવા માંગતો હતો. પણ આ તો સંજોગો અને પરિસ્થિતિ જેવી ઊભી થઈ અને તમને ત્યારે હું યોગ્ય ના લાગ્યો, એટલા માટે તમે એની સાથે લગ્ન કરાવી નાખ્યા. બાકી મારા ઘરમાં રાજ કરતી હોત અત્યારે, અને તમે એટલા ખુશ હોત કે વાત ના પૂછો. આ તમે અત્યારે જે દુઃખી હોત ને, મતલબ અત્યારે તમે જે આ દુઃખી છો ને એ તો હોત જ નહીં. સાગર, તારા વિશે મેં બહુ ખોટી વાતો સાંભળી હતી, અને એટલા માટે થઈને જ મેં એ સમયે નિર્ણય ન લીધો. અરે માસી, જેટલા મોઢા એટલી વાતો.
અને બધાને આપણે સારા લાગીએ એ પણ જરૂરી નથી ને, કારણ કે આપણે માણસ છીએ. આ દુનિયામાં તો ભગવાન પણ બધાને રાજી નથી કરી શક્યા, તો માણસ તો શું કરવાના? હે? તો પછી તારી એકદમ વાત સાચી છે. હજી પણ હું પ્રયાસ કરીશ કે મારી દીકરી અહીંયા આવી જાય. હા, પ્રયાસ નહીં, પૂરેપૂરી મહેનત કરવાની છે અને એને અહીંયા લાવવાની જ છે. તો તમે અને તમારી દીકરી બંને ખુશ થઈ શકશે. બાકી આખી જિંદગી રોવાના દાડિયા કરવા પડશે. સમજ્યા? ચાલો હવે મારે થોડું કામ છે. આ તો કામ પતાવીને તમને મળવા આવ્યો ને, મને બીજું કામ હતું છતાંય મને એમ થયો કે એકવાર ખાલી મોઢું બતાવતો છે એમ. ચાલ, જય શ્રી કૃષ્ણ. હો? જય શ્રી કૃષ્ણ. એ રામ. એક તો આ દેવાંગની તબિયત ખરાબ છે ને વેવણ આવીને માથું ફેરવી ગયા. જો જિજ્ઞાઓ, તમે જો જવાનું મને પૂછવા આવ્યો હોય ને તો મને નહીં પૂછવાનું. ના પપ્પા, હું પિયર જવાનું પૂછવા નથી આવી, પણ બીજા જ કામથી આવી છું, અને એ પણ તમારા દીકરાના હિત માટે વાત કરવા આવી છું. મારા દીકરાની હિત માટે એટલે તમે કે બીજી વાત કરે હતી, એવું એનું હિત શેમાં છે એ મને સમજાવશો? પપ્પા, તમને પણ ખબર છે કે દેવાંગની આવી હાલત શું કામ થઈ છે અને કઈ રીતે થઈ છે એ. તમે પરાણે જબરદસ્તીથી મારા લગ્ન દેવાંગ હારે કરાવ્યા. તમને એ પણ ખબર છે કે દેવાંગ બીજાને પ્રેમ કરતા હતા, અને એના પ્રેમથી દૂર થવાના કારણે જે આ માનસિક થઈ ગયા છે. અરે પણ બહુ તમે સમજતા કેમ નથી? છોકરી એને લાયક જ નહોતી, અમે ક્યારે ના પાડી હોય એટલું તમે વિચારો. અને જો એની અત્યારે દેવાંગની હાલત બહુ ખરાબ છે, એટલે હું તમે ન જાઓ ને તો વધારે સારું. એનું ધ્યાન રાખો ઘરે રહીને. તો પપ્પા, હું ક્યાં કહું છું કે મારે ક્યાંય જવું છે? મેં તેવું તમને કહ્યું જ નથી કે મારે મારા પિયર જવું છે કે મારે ક્યાંય બીજે બહાર જવું છે. હું ફક્ત તમારી સાથે વાત કરવા આવી છું. જુઓ પપ્પા, મારી વાત માનો ને તો થોડા દિવસ માટે દામિનીને એ દેવાંગ પાસે રહેવા દો ને, તો દેવાંગની હાલતમાં થોડો સુધારો આવી જશે. અરે બહુ તમારો દિમાગ તો નથી ફરી ગયો? તમે કેવી વાત કરો છો? તમારા મમ્મી તે દિવસે કેટલું ઓલું કરીને ગયા. મેં કીધું ચાલો વાંધો નહીં, અને આ તમે પાછું નવું ગતકડું કાઢ્યું કે હવે ઓલીને અહીંયા લાવવાની આપણી ઘરે. એ કાંઈ સારું લાગે તમે જ કહો. સારું ન લાગે, પણ કદાચ દામિની સાથે રહી અને દેવાંગની હાલતમાં સુધારો આવી જાય તો, એ પહેલા જેવા નોર્મલ થઈ જાય તો પપ્પા તો આપણા બધા માટે સારું છે ને. અરે મને તો એવું માનવામાં જ નથી આવતું. તમે કહો કે એને જૂનીને ઓલી અહીંયા લઈ આવો ને એને સારું થઈ જાય અને જોવે ને, આવું જ કંઈ કિતાબોમાં કંઈ લખીએ નથી હોતું. હા પપ્પા, કે કિતાબોમાં લખ્યું નથી, હું પણ જાણું છું, પણ ક્યારેક ક્યારેક દવા કરતાં કોઈનો સાથ છે ને એ વધારે અસર કરી જાય છે. પણ વો તમને એવું નથી લાગતું કે તમે તમારા પગ પર જ કુલાડો મારવાની કોશિશ કરો છો? ના પપ્પા, મને નથી લાગતું કે હું મારા ખુદના પગ ઉપર કુવાડો મારું છું. મને તો એવું જ લાગે છે કે હું જે કરવા જાઉં છું ને એ બધું યોગ્ય જ છે. અને પપ્પા, હું એ બંનેની વચ્ચે આવી છું, એ તો કોઈ મારી વચ્ચે નથી આવ્યા ને કે. અરે બેટા, તમે સમજો મારી વાત. તમે એમ કહો છો એને લાવશો ને દેવાંગ સાજો થઈ જાય. જો દેવાંગ સાજો થઈ ગયો, ઇન કેસ ભગવાન કરે ને સાજો થઈ ગયો અને પછી દામિનીને જ અપનાવી લેશો તો તમે ક્યાં રસ્તે રખડશો? એ તો વિચાર કરો. તો મારા નસીબ પપ્પા, કદાચ દેવાંગ સાજા થઈ જાય અને દામિનીને એક્સેપ્ટ કરી લે તો મારા નસીબ. પપ્પા, હું સાચું કહું છું, કદાચ આ જ અવસ્થામાં ન કરે નારાયણ અને દેવાંગની તબિયત વધારે ખરાબ થઈ જાય તો, કઈ એને થઈ જશે તો આપણે બધા હેરાન થશું અને માથે ઓઢીને રડ્યા સિવાય આપણી પાસે બીજો કઈ રસ્તો નથી. એમના કરતાં પ્લીઝ મને દામિની સાથે વાત કરવા જવા દો, અને હું એને સમજાવું છું, સમજી જાય અને માની જાય ને. અને જો એ થોડા દિવસ માટે અહીંયા આવે અને દેવાંગ સાથે રહે તો દેવાંગનો જે માઇન્ડ છે એ બરાબર થઈ જાય સેટ. ઠીક છે બેટા, જો તમને એવું સારું લાગતું હોય તો ટ્રાય કરી જુઓ. પપ્પા, થેન્ક યુ કે તમે મને હા પાડી, અને મને વિશ્વાસ છે કે દામિનીના અહીંયા આવવાથી દેવાંગ 100% સાજા થઈ જ જશે. તો સારું બેટા, સારું. એવું થતું હોય તો બહુ સારું. હા પપ્પા, કોશિશ કરો તમે તમારી રીતે. પૂરો પ્રયત્ન કરશું આપણે. આશા ક્યારેય છોડવી ના જોઈએ, અને પ્રયત્ન કરશું ને તો જ આપણને સફળતા મળશે. કારણ કે દેવાંગની પાસે હજી એને આખી જિંદગી પડી છે, કે એને આપણે આ હાલતમાં તો રહેવાને એ જ દેવાય ને. આ રીતે એની જિંદગી કેમ કાઢશે? તમે જોવો છો ને પપ્પા, એને નથી ખાવા પીવાનું ભાન, નથી સૂવાનું ભાન. નાના છોકરા જેવી બસ ગાંડા જેવી હરકતો કર્યા કરે છે. ક્યારેક કે મારે ઘોડાગાડી જોઈએ છે, તો ક્યારેક કે મારે બળદગાડી જોઈએ, તો ક્યારેક તેવું કહે છે કે મારે વિમાન જોઈએ છે.
આ કાંઈ યોગ્ય લાગે? બેટા જો એ તો હવે જેને થવાનું તો થઈ ગયો, ગાંડો થઈ ગયો, પણ મને અત્યારે ચિંતા તમારી વધારે થાય છે. કારણ કે તમારે આ નાની ઉંમરમાં આ બધું ભોગવવાનું. મારી ચિંતા નહીં કરો પપ્પા તમે. તો હું પપ્પા જાઉં દામિનીને મળવા? આ જાઓ જાઓ. સારું, કદાચ ભગવાનની કૃપા થાય ને સાજો થઈ જાય તો. દામિની તું આવી ગઈ? હા, પણ શું કામ હતું? તે અચાનક ફોન કરીને કહ્યું કે તારે મળવું છે. હા. બીજી કોઈ વાત પણ ન કરી. શું થયું અચાનક? ખાસ કામ હતું એટલા માટે. તને તો ખબર જ છે કે દેવાંગની હાલત અત્યારે કેવી છે. જાણું છું. મને મારી એક ફ્રેન્ડે વાત કરી હતી. એ મારી અને દેવાંગની બંનેની ફ્રેન્ડ છે. પણ એમાં હું તો શું કરી શકું? તે એ વાત કહેવા માટે મને આ બોલાવી છે. ના, મારે તારી મદદની જરૂર છે. પ્લીઝ દામિની, મને ના ન પાડતી. મારી મદદ? અને તારે? જો ખરેખર મને કાંઈ સમજાતું નથી. હું તારી કઈ રીતે મદદ કરી શકું? અને થતી હશે તો હું પાકો મદદ કરીશ. દામિની, તને એ પણ ખબર છે કે દેવાંગની હાલત આ રીતે કેમ થઈ છે? મારા ઘરના એક પરાણે મારા અને દેવાંગના લગ્ન કરાવી દીધા છે. અને જો કે મને તો ખબર પણ ના હતી, હું તો અંધારામાં હતી કે દેવાંગ અને તમે એકાબીજાને પ્રેમ કરો છો. જો મને ખબર હોત ને તો હું ક્યારેય તમારા બંનેની વચ્ચે ના આવત. ઇટ્સ ઓકે જિજ્ઞા. જે થવાનું હતું એ થઈ ગયું. એને તું કે હું બદલી નહીં શકીએ. એ વાતને હું ભૂલી ગઈ છું. તું ભૂલી ગઈ છું, પણ હું આ વાતને ભૂલી નથી શકતી. સાચું કહું ને તો ક્યાંય ને ક્યાંય ખૂણામાં એ વાત છે ને મારા મનમાં સંકોચાય કરે છે. તું ટેન્શન ના લે. જો મારી અને દેવાંગ વચ્ચે કોઈ સંબંધ નથી. જેવા એના લગ્ન ફિક્સ થયા ને પછી અમે બંને એકબીજાની સાથે બોલવાનું પણ બંધ કરી દીધું છે. એટલે જ દેવાંગની એ હાલત છે. દેવાંગ સાથે તે બોલવાનું બંધ કર્યું છે ને એટલે જ દેવાંગ માનસિક થઈ ગયા છે. દામિની, મારી વાત માન ને તો પ્લીઝ તું થોડા દિવસ માટે મારા ઘરે આવી જા ને. શું? તું દેવાંગ સાથે રહીશ ને તો દેવાંગ સાદા થઈ જશે તારી હારે રહીને. જિજ્ઞા, તું ગાંડી થઈ ગઈ છે. શું બોલે છે? છે માની, ગાંડી માન તો ગાંડી અને ડાય માન તો ડાય. જો તું એક જ વ્યક્તિ એવી છો કે જે દેવાંગને સાજા કરી શકે એમ છે. પણ હું તારા ઘરે આવીશ તો તારા ઘરે બધા કેવી વાતો કરશે? કોઈ તારા સસરા કોઈ વાત નહીં કરે. મારા સસરાને મેં સમજાવી આપ્યા છે અને એ સમજી ગયા છે. અને જો તું જ્યાં સુધી મારા ઘરે હસ ને ત્યાં સુધી હું મારા મમ્મીના ઘરે વહી જઈશ. હું ત્યાં રહેવાની પણ નથી. જિજ્ઞા, તું કેવી વાત કરે છે? આ શક્ય નથી, પોસિબલ નથી. સમજવાની કોશિશ કર. મારી અને દેવાંગ વચ્ચે અત્યારે કોઈ સંબંધ નથી. હું ઘરે કયા સંબંધથી આવું? અને એની સામે જો મને યોગ્ય નથી લાગતું. ઠીક, એટલે આપણે- દેવાંગ હવે મરે તો તું એને મરવા દેવા પણ તૈયાર છો. તે ક્યારેય દેવાંગને પ્રેમ જ નથી કર્યો. શું તું દેવાંગની હાલતમાં જોઈ શકીશ લાઈફ ટાઈમ? જો હું એની સામે આવીશ ને તો કદાચ એની તબિયત વધારે ખરાબ થઈ ગઈ તો? સુધરી જશે. મને ખબર છે કે તું દેવાંગની સાથે રહીશ ને એટલે દેવાંગની તબિયત સુધરી જશે. ખરાબ નહીં થાય દામિની. પ્લીઝ દામિની, ના નહીં પાડને. હું તારા હાથે જોડું. જિજ્ઞા, પ્લીઝ. જો મેં ક્યારે તારા માટે વેર નથી રાખ્યું. અને ખબર છે કે તું દેવાંગની પત્ની છે, પણ છતાં હું આજે તને મળવા આવી અને ક્યારે તારા માટે ખરાબ નથી વિચાર્યું. કેમ કે હું માનું છું કે નસીબથી વધારે કોઈને કાંઈ મળતું નથી. કદાચ મારા નસીબમાં દેવાંગ નહોતો એટલે મને ન મળ્યો. પણ તું જે રીતે કહી રહી છે ને પ્રમાણે મને સમજાતું નથી કે હવે હું શું કરું, કેવી રીતે હું ત્યાં આવું. તારા સસરા, તું ઘરે નહીં હોય. દામિની, તારી એક આમાં બહુ બધી આશાઓ જોડાયેલી છે. મારી દેવાંગની, મારા સસરાની. તારી એક હા 3 થી 4 જણાની જિંદગીને સુધારી શકે એમ છે. ને તારા ઘરના એને ખબર પડશે કે દેવાંગના જીવનમાં એની એક્સ પાછી આવી ગઈ છે, એના ઘરે રહી છે. મારી મમ્મી તો રાજી જ થવાની છે. દેવાંગની હાલત છે ને તો મારા ઘરેથી પણ મને પૂરેપૂરું પ્રેશર છે કે હું મારા ઘરે મારા પિયર પાછી જતી રહું અને દેવાંગથી અલગ થઈ જાઉં. જો દામિની, હું દેવાંગને હાલતમાં છોડીને જવા માટે નથી માંગતી. એટલા માટે તને દેવાંગની પાસે મૂકવાનો હું વિચાર કરું છું. થોડા દિવસનો જ પ્રશ્ન છે. પ્લીઝ. દેવાંગ માટે હું કંઈ પણ કરી શકું છું, પણ આઈ એમ નોટ શ્યોર કે મારા ત્યાં આવવાથી એની તબિયત સારી થશે કે નહીં. તું એકવાર પ્રયત્ન તો કરી શકે ને. ઠીક છે,
આઈ વિલ ટ્રાય. મને તારી પાસે આ જ અપેક્ષા હતી અને આ જ અપેક્ષાથી હું તારી પાસે આવી હતી. સી યુ ધેન. મળીએ. શું કરે છે? એવું ગાય કરતી હતી તો મને થી હું કરું. પણ તું ગાય છે? કળવું છે બહુ. હા તો ખાવાની વસ્તુ ખાવાની હોય ને. હા ખાવાનું હતું હું છે. ખાવાની વસ્તુ અલગ અલગ હોય. જેમ કે ગાય છે એ આને પાંદડા ખાય છે, બરાબર? તો માણસ હોય ને, તું હું આપણા જેવા માણસ એ શાક રોટલી ખાય, દાળ ભાત ખાય, અનાજ ખાય. મન નો ભાવે. તો તને શું ભાવે? મંચુરિયન, પકોડા. હા તો એને પાણીપુરી. ખાવાનું જ કહેવાય. તો પણ તું એનું નામ તો ન બોલી. લે બોલ. એ બધું છું. હું શું કહું છું, તું અહીંયા કેમ બેઠો તો? અમે છે ને હંતાકલો પત્તો રમતા હતા. તો સંતાવાનું હોય ને, તું અહીં બેઠો છે કેમ? છોકરાઓને હતાલીને બેઠો છું અહીંયા. બધા છોકરાઓને હતા દીધા. તો છોકરાઓને ગોતવા નથી જવાનું? પૂલી દીધા લૂમમાં બધાને. કોઈ બહાર જ નહીં નીકળે. પણ આ તો બહુ ખોટું કહેવાય. હા તે મને તો રમવાનું કીધું નહીં. તો હાલ તને લમાડ લઉં. સાચું? હાલ પણ તને પૂલી દઈ હો. પણ તું કોઈને કહેતી નહીં કે હું બધાને પૂલી દઉં છું. નહીં કહો. પિંકી પ્રોમિસ? નહીં, મને વિશ્વાસ નથી. મારા પર વિશ્વાસ નથી આમ કરે એ કોઈ ઉપર વિશ્વાસ નથી. તો તરત અહીંયા જાય ને તરત આવી જાય પાતા. તો શેના પર વિશ્વાસ છે? મને આમ હા ટીવીમાં જોયું હતું. એક છે ને દાઢીવાળા ભાઈ છે તતમાં પહેલે અને ભાઈઓ બહેનો આમ કરતા હતા. હું શું કહું છું, મારી મમ્મીને બહુ મને વિશ્વાસ. ઓળખે છે તું? બોલો. હું તો તારી સાથે ફ્રેન્ડશિપ કરવા આવી હતી, તારી દોસ્ત બનવા આવી હતી. હું તારી દોસ્ત? તું બની મારી દોસ્ત એમ? કેમ ન બની શકું? મારું દોસ્ત કોઈ નથી બનતું. પણ હું બનીશ ને. આપણે કોઈની સાથે દોસ્ત બનવું હોય ને તો આમ કરવું પડે. જો એટલે આને દોસ્તી કરી કહેવાય. પાકું? હમ પછી મારી હાડે રહી ને હા તો પછી મારી હાડે કોઈ છોકરા બાંધતા હશે તો વહી નહીં જાય ને મૂકીને. નહીં જાઓ, પણ કોઈની સાથે આવી રીતે બાંધવું ન જોઈએ. માથી બધાઈ જાય. નેચર. મને શું છે બધા ગાંડો કે પણ હું ગાંડો નથી કઈ. બિલકુલ નહીં. કોણે કીધું કે તું ગાંડો છે? પણ તને ખબર છે, મારો એક ફ્રેન્ડ હતો. હે બાપા તને ગુમડું થયું છે અહીંયા. મારો છે ને એક ફ્રેન્ડ હતો, તારા જેવો જ હતો. ત્યાં કેવી રીતના થયું હશે? મને તો અહીંયા થાય, એક અહીંયા થાય. પછી કહું. કેવી રીતે? તું સાંભળીશ મારી વાત? મને પેલા કે આ ગુમડું મારે કરવું હોય તો કેવી રીતે થાય? તો પહેલા મારી વાત સાંભળવી પડશે તો કહીશ. તો કે મારો છે ને એક ફ્રેન્ડ હતો, સેમ ટુ સેમ તારા જેવો દેખાતો હતો, મારી સાથે સ્કૂલમાં ભણતો હતો. તને ખબર છે, હું રોજ એના માટે છે ને આંબલી લઈને જતી હતી. તારા માટે કોઈ લઈને આવતું હતું આંબલી? હા એ માં હું ભણતો હતો ને ત્યારે એક છોકરી હતી. પણ એ મને કેમ યાદ હોય એ છોકરી હતી કે છોકરો હતો? કેમ કે હું જ હતી. તું કઈ રીતે હોઈ શકે? તું કેવડી છો, હું કેવડો છું? તો ત્યારે તું પણ નાનો નાનો હતો કે નહીં? તો તું ક્યાં મોટી? તું નાની જ છો હજી. તને દાઢી નથી ઉગી, મૂછ નથી આવી. પણ હું છોકરી છું ને. અચ્છા તું છોકરી છો? લાગ્યું જ નહીં તું છોકરી છો. મને તો એમ હતું કે તું છોકરો જ છો માર જેવો. ના, પણ હું છોકરી છું. હું શું કહું છું ખબર છે? શું? હું તારા ઘરે રોકાવા આવું? બસ ને. મેગી ખવડાવવી પડે. હા તો મેગી, પાસ્તા, મંચુરિયન. રોજ ખવડાવવી પડશે હો. હા રોજ છે, હા પછી પણ મારી વાત માનવાની. મારો ભાઈબંધ છે કણન, એને બહુ ભાવે. એક નંબરનો ખાઉદલો માણસ છે. બટેકા ભૂંગળા એક દી બનાવ્યા હતા ને પેલો બધા ઊંચો ઊંચો જાડિયો. હા એ જાડિયો તે કણન. એ તો મારો ફ્રેન્ડ છે. હા તો તો નથી એને બોલાવો.
તો આપણે એવું કંઈ નથી કરવું. તો હું તારા ઘરે આવું કે ને એ તો કે હા આવજે ને, મારા પાસે લાડ બધા લમકડા છે. મને આપીશ? મારા લગ્ન એ થઈ ગયા છે. તને ખબર છે મારી એક ઘરવાળી છે, સારું કહેવાય ને. ઈ મને નો જ લમાલે. તો આપણે બંને ત્યારે રમત રમીએ, મીઠું મરચું. હાલ ઓલું પેલા હાલ મંચુરિયમ નાખું, પકોડા નાખું, પાણીપુરી નાખું, યે પણ એ એમ નો હાલે. જીજ્ઞા, સારું થયું તું માની ગઈ ને, અને તું આવતી રહી અહીંયા. મને બહુ જ ગમ્યું. મમ્મી તો પેલા દિવસે તને તેડવા આવી હતી તો કેમ ન આવી? તમે બોલી લીધું તો હવે હું તમને કહી દઉં કે હું અહીંયા શું કામ આવી છું. પહેલી વાત કે હું અહીંયા ફક્ત થોડા દિવસ માટે જ આવી છું, અને બીજી વાત કે હંમેશા ને કે દેવાંગને મેં છૂટું નથી આપ્યું. કાંઈ વાંધો નહીં, ભલે ને થોડા દિવસ માટે આવી છો, અને જમાઈને છૂટું નથી આપ્યું ને તો કાંઈ વાંધો નહીં, એ પણ ચલાવી લઈશ. પણ જેટલા દિવસ રહી છે ને એટલા દિવસ તું સાગરને મળી લે. થોડો સમય જેટલા દિવસ અહીંયા રહી છે એટલા દિવસ તું એની સાથે ટાઈમ સ્પેન્ડ કર, એટલે તને પણ ખબર પડે કે સાગરનો સ્વભાવ કેવો છે. એનો સ્વભાવ જેવો હોય એવો. મારે સાગરથી શું ફરક? મારે ક્યાં યાર જિંદગી કાઢવી છે, મારે ક્યાં યાર રહેવા જવું છે. જો જીજ્ઞા, તારા લગ્ન મારે સાગર સાથે કરાવવાના છે, એટલા માટે કહ્યું ને એટલું કર. તારે વધારે પડતું મારી સામે થવાની જરૂર નથી. મમ્મી, મારો પતિ ભલે ગાંડો છે, પણ હું એને દિલથી પ્રેમ કરું છું, એટલે કોઈ પણ હાલતમાં હું એને ક્યારેય છોડીશ નહીં. એટલે પ્રેમથી છોડીશ ને મમ્મી તો પણ હું એની જ રહીશ. જીજ્ઞા, પ્રેમથી પેટ નથી ભરાતું, સમજતી કેમ નથી? મારું ભરાય છે અને હું પ્રેમથી જ પેટ ભરીશ. સાગરની હારે તો હું આજે પણ મારી જિંદગી નહીં કાઢું કે કાલે પણ નહીં કાઢું. શું કામ તું તારી જિંદગી બરબાદ કરવા માંગીશ? મને કહીશ? બસ મને મજા આવે છે એટલા માટે. હવે બીજું કંઈ? મમ્મી તમે મને લગ્ન તો મારા પરાણે કરાવી આપ્યા, અંધારામાં રાખી લગ્ન સમયે મને. જો એ સમયે મને ખબર હોત ને મમ્મી કે દેવાંગ દામિની નામની છોકરીને પ્રેમ કરે છે તો હું ક્યારેય દેવાની હારે લગ્ન માટે હા ન પાડત. ઠીક, આમાં વાંક પણ તમારો જ છે. લગ્ન પણ પહેલા જબરદસ્તીથી પોતે જ કરાવ્યા મને અંધારામાં રાખીને, અને હવે છૂટું પણ તમારે જ કરાવવું છે, અને એ જ છૂટું કરાવી અને બીજા છોકરા હારે મારે લગ્ન કરાવવા છે. મમ્મી એટલે હું ઢીંગલી છું, રમકડું છું? જાણું છું હું કે મેં અંધારામાં રાખીને તારા લગ્ન કરાવ્યા દેવાંગ કુમાર સાથે, પણ મને નહોતી ખબર ને કે દેવાંગ કુમાર પેલી હરામી છોકરીના કારણે પાગલ થઈ જશે. મમ્મી એ છોકરી હરામી નથી, બોલવામાં ધ્યાન રાખજો. એ છોકરી સારી જ છે ને. તો પછી એના બાપને કહે ને કે શું કામ તમે લગ્ન કરાવ્યા તમારા દીકરાના મારી સાથે? ત્યારે તો એ પણ રાજી જ હતા ને. અત્યારે એનો દીકરો પાગલ થઈ ગયો તો તને મોકલવા ના પાડતા હતા? ભગવાન, એ ના નથી પાડતા મમ્મી, હું મારી મરજીથી નથી આવતી. અને એ છોકરી તો બિચારી સારી છે કે અત્યારે મારા ફક્ત એક વખત કહેવાથી દેવાંગને સાચો કરવા માટે અહીંયા ઘરે આવી ગઈ છે. શું? હા મમ્મી. એટલે તે છોકરીને તારા ઘરે બોલાવી લીધી છે? હા, અને મને ખાતરી છે કે દેવાંગ સાચા કરીને જ રહેશે. ખરેખર આ તારા જેવી મૂર્ખી છોકરી મેં દુનિયામાં પહેલી વાર જોઈ છે. જેવી છું એવી, મૂર્ખી ગણો કે સારી ગણો, છું તો તમારી દીકરીને હું. સારું થયું, ભગવાન જે પણ કરે ને એ સારું જ કરે છે. જીજ્ઞા, તે છોકરીને બોલાવી લીધી છે દેવાંગને સાજી કરવા માટે. તો હવે એક કામ કર, તું તારા સસરાને ફોન કરી દે અને એમ કહી દે કે હું ડિવોર્સના કાગળ તૈયાર રાખું છું અને હું છૂટાછેડા આપીને બીજા લગ્ન કરી લઈશ. મારી મમ્મી સારું ઠેકાણું બતાવે છે, અને તારા માટે તો આ સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. અને ભગવાને સારા સમયે જ સારા ચોઘડી તને સારી બુદ્ધિ આપી હશે. સારી ભગવાન તમારા જેવી મમ્મી કોઈ દિવસ કોઈ દીકરીને ન આપે કે માં પોતાના સ્વાર્થ માટે ઘડીક એની દીકરીને આના હાથમાં રમકડાની જેમ રમવા આપી દે તો થોડા દિવસ પછી બીજાના હાથમાં રમકડામાં રમવા આપી દે. નહીં, અને હું મારા સસરાને ક્યારેય ફોન નહીં કરું કે હું દેવાંગથી અલગ થાઉં છું એમ. હું થોડા દિવસ માટે જ અહીંયા આવી છું મમ્મી. જો તમને પોસાય તો અહીંયા રહું, અને ના પડે તો જતી રહું અહીંયાથી બીજે ગમે ત્યાં. ઠીક છે, તું તારી માનું નહીં માને ને? માન્યું ને એકવાર મારી માનું માન્યું જ, એમનું જ ફળ ભોગવું છું અત્યારે હું. વાહ રે વાહ, હું તો સારા સપના જોઈને બેઠી હતી, અને ખોડું સારું હતું, ઘર સારું હતું, એટલા માટે તો પરિવાર સારું હતું,
અને એટલા માટે તો મેં તારા લગ્ન કરાવ્યા હતા તો હવે નથી સારું? હવે ઘર કોરડું પરિવાર નથી સારું? હવે ખરાબ થઈ ગયા? ઘર સારું છે, પરિવાર સારું છે, એ લોકોનું ખાનદાન સારું, ખોવડા સારું છે, પણ વર પાગલ થઈ ગયો છે અને એવા ગાંડા સાથે આખી જિંદગી વિતાવી એ યોગ્ય નથી. તો કાલ સવારે તમે મને પણ છોડી આપો ને, કદાચ હું ગાંડી થાવ તો. જીજ્ઞા, મારી વાત તો સાંભળ તો મારી. અંકલ હા બોલ ને બેટા. બહાર જતા હતા? હા બેટા, હું બહાર જતો હતો. કંઈ કામ હતું? નહીં, કોઈ કામ તો નહોતું. અંદર દેવાંગ હતો ને એટલે વાત ના થઈ શકી. પણ ચિંતા નહીં કરતા, બધું બરાબર થઈ જશે. દેવાંગને સારું થઈ જશે. અરે બેટા, તો તારા મોઢામાં ઘી સાકર મારી દીકરી. હવે બીજી વાત રહી બેટા, હવે હું તારી માફી માગું કે તારા વખાણ કરું એ મને હવે નથી સમજાતું બેટા. અંકલ શું બોલો છો? માફી માગવાની કે મને થેન્ક યુ કહેવાની કોઈ જરૂર જ નથી, કેમ કે મેં એવું કાંઈ કર્યું જ નથી. જો એ જૂની વાતો હતી, એનો હવે કોઈ મતલબ નથી. એ વાતોને હું ભૂલી ગઈ છું. અને રહી વાત થેન્ક યુની, તો હું દેવાંગને પ્રેમ કરતી હતી. એ પણ મને એટલો જ પ્રેમ કરતો હતો. પણ કહેવાય છે ને કે પ્રેમ કરતા જ હોય આપણા નસીબમાં હોય કે આપણે એને પામી શકીએ, એવું જરૂરી નથી. કદાચ અમારા બંનેના જીવનમાં પણ એવું જ હશે. પ્રેમ લખ્યો હતો પણ એકબીજાના નસીબમાં અમે નહોતા લખીએ. બેટા મને અત્યારે બહુ અફસોસ થાય છે, કારણ કે મેં જે ત્યારે ડિસિઝન લીધું ને બહુ ખોટું લેવાઈ ગયું લાગે છે. કારણ કે મારા ડિસિઝન લેવાથી 3 જિંદગી આમ તો ગણતરી કરીને બેટા તો ખરાબ થઈ. એક જો જિજ્ઞાઓની, એક તારી અને દેવાંગ તો ઓલરેડી ગાંડો થઈ જ ગયો છે. તમારી ભૂલ નથી એમ. જો તમને ખબર હોત કે આવું કંઈ થવાનું છે તો તમે પણ આવું ન કરત. ભવિષ્ય કોઈને નથી ખબર હોતી કે શું થવાનું છે ને શું નહીં. પણ રહી વાત દેવાંગની, તો હું કોશિશ કરું છું કે એની મદદ કરી શકું અને સંભાળી શકું. સાચું કહું ને અંકલ, તો મેં તો કાંઈ જ નથી કર્યું આમ. જો બેટા, હું તમારા પ્રેમને હકીકત, ભલે હું તમારો વડીલ છું, તમારાથી ઉંમરમાં મોટો છું, પણ તમારા જે પ્રેમ, સાચો પ્રેમ હતો ને એને ઓળખી જ ના શીખ્યો. એટલે જ આ મારાથી ભૂલ થઈ ગઈ, નહીં તો આવું થાત જ નહીં. સારું થયું આવું થયું, કેમ કે દેવાંગના જીવનમાં છે ને બધું બેસ્ટ જ લખ્યું છે. કદાચ મારા કરતાં પણ સારું પાત્ર એને જિજ્ઞા સ્વરૂપે મળ્યું. અને આઈ મીન ઇટ, કે સાચી જ વાત છે. જિજ્ઞા મારા કરતાં બહુ જ સારી છે. એને આવા સમયમાં પણ આ દેવાંગનો સાથ નથી મૂક્યો. એ તમારી વાત રાઈટ છે બેટા. જિજ્ઞાના મમ્મી આવ્યા હતા, બહુ મગજમારી કરી કે આની સાથે રહેવાય, આમ ન રહેવાય ને એમ કરીને એને લઈ જવાની વાત કરતા, પણ જિજ્ઞા એકના બે નો ત્યાં. એ બહુ ડાય દીકરી છે. જાણું છું, એને જ મને કહ્યું હતું અને એના જ કહેવા પરથી હું આવી છું. નહીં તો એને શું લેવા દેવા? એ તો એનો પતિ છે. ઈચ્છે તો મને એનાથી દૂર પણ રાખી શકે, પણ એ દેવાંગને એકલા મૂકવા નહોતી માગતી. એટલા માટે એ મને કહીને ગઈ. એ દેવાંગને બહુ જ પ્રેમ કરે છે. મને ત્યારે મને પૂછતી હતી કે હું દામિનીને લાવું, ત્યારે હું જિજ્ઞાઓને ખીજાણો, પણ મને આજ એમ થાય છે કે એ મારી ભૂલ હતી. કારણ કે તારા આવવાથી મને એવું લાગે કે દેવાંગમાં ઘણો ફરક પડી ગયો એવું લાગે છે. કારણ કે એને બોલચાલમાં બધી રીતે આમ થોડોક વ્યવસ્થિત થોડોક મંડ્યો છે રહેવા. પેલું સાંભળ્યું નથી કે જ્યારે આપણને કંઈ ખબર ન પડે ને કે શું કરવું ને શું નહીં, ત્યારે બધું ભગવાનના હાથ પર છોડી દેવાનું હોય છે. એ વાત એ તારી બરોબર છે બેટા. ભગવાનથી વિશેષ તો આપણી લાઈફમાં બીજું કાંઈ જ નથી. આપણે તો શું માટીના પૂતળા કહેવાય, એ જેમ રમાડે એમ આપણે નાચવાનું ને રહેવાનું. હે મૈત્રી, દેવાંગને અત્યારે કેરની જરૂર છે, કાળજીની જરૂર છે. અત્યારે એની વાતો માનીશું, એને સારું લાગે એવું કરીશું ને તો આપણા પર વિશ્વાસ મૂકી શકશે. અને જો એકવાર વિશ્વાસ મૂકશે ને તો એની તબિયતમાં ઘણો સુધાર આવી શકે. એમ પણ મારા ગયા પછી આ બધું થયું છે. પહેલેથી તો આવો નહોતો ને દેવાંગ. ના બેટા, એ થયું છે મતલબ તને એટલો હદે પ્રેમ કરતો હતો અને મારી જીદની આગળ ઈ ઝૂકી ગયો અને જિજ્ઞાની સાથે લગ્ન કરી લીધા, એના હિસાબે ઈ ગાંડો થઈ ગયો. તું સમજી શકે છે કે બાપની વેદના. હું કોઈને બ્લેમ કરવા નથી માગતી.
બધાય પોતાની જગ્યાએ સાચા જ હોય છે. કાંઈ નહીં, તમે કામ પતાવો. હારે આજ કેવું હતું, હું દેવાંગ પાસે હા, જાઉં છું. સારું બેટા, ધ્યાન રાખજે. બેસી જા. ડરી ગઈ? સાગર, આ શું હરકત છે તારી? હરકત હરકત તો મારી બધી પ્રેમવાળી છે, પણ જો તું માને તો. બાકી તો તું જે કે બોલ. તું ગાંડો થઈ ગયો છે. તારામાં મગજ જેવું છે કે નહીં? ગાંડો. બુદ્ધિ છે કે નહીં? તું ગાંડો તો થયો છે, તારી વાત સાચી છે, પણ તારા પ્રેમમાં એવું થાય છે કે બધું જ છોડીને તારી પાછળ જ ફર્યા કરું. તારા સિવાય ક્યાં મને કંઈ દેખાય જ છે. જો તું મને પ્રેમ કરતો હોય તો ભલે, હું તને પ્રેમ નથી કરતી. અને તને ખબર છે કે મારા લગ્ન થઈ ગયા, તો હવે તું મારો પીછો છોડી આપ ને. લગ્ન અને તારા વિચાર તો ખરી કે તે લગ્ન કોની સાથે કર્યા છે? એક ગાંડા વ્યક્તિ સાથે. જો એમને ગાંડો ના કહેતો. અરે તારી જીભને છે ને કાબુમાં રાખતો. પાગલને પાગલ ના કહેવાય તો શું કહેવાય? જેવા છે એવા મારા પતિ છે અને હું એની સાથે બહુ ખુશ છું. અરે એ તારો પતિ તને પતાવી દેશે આમને આમ. કોઈ દિવસ સૂતી હશે ને તો ત્યાં જ આવીને તારું ગળું દબાઈ દેશે. કારણ કે બુદ્ધિ વગરના પાગલની થોડી કઈ ને કોઈ ખબર થોડી ક્યારે શું કરે ક્યારે શું ના કરે. હજી તારી પાસે સમય છે. હું તો કહું છું કે એને ડાયવોર્સ દઈ દે અને ચાલ મારી સાથે લગ્ન કરી લે. તારી સાથે લગ્ન? હા, તારી સાથે લગ્ન હું ક્યારેય નહીં કરું. અને તે શું કહ્યું કે ગમે ત્યારે મને પતાવી આપશે. એ તો જે ભાગ્યશાળી છોકરી હોય ને, એની હારે જેવું થાય. અને મારો પતિ મને મારી નાખશે ને તો હું મારી જાતને બહુ ભાગ્યશાળી માનીશ કે જેની હારે મેં ચોરીના 4 ફેરા ફર્યા, જેના નામની ચુંદડી ઓઢી, એણે જ મને કફન ઓઢાડ્યું. ઓહો, મરવાની એટલી બધી જલ્દી છે, આટલી બધી ઉતાવળ છે અને તારા પતિના હાથે જ મરવું છે? હે? અરે હજી તો તારે જીવવાની ઉંમર છે અને તારે તારા પતિની પાછળ ખપી જવું છે. છોડને હવે પાગલને. હજી કહું છું મારી સાથે લગ્ન કરી લે. રાણીની જેમ રાખીશ, તારી હરેક ઈચ્છાઓ પૂરી કરીશ, તારા સપનાઓ પૂરા કરીશ અને તને છે ને એક રાય ભરની પણ તકલીફ નહીં પડવા દો. કદાચ મને મારા સાસરાને ઘરે કદાચ આમ ઝેરના ઘૂંટડા પીવા પડે ને તો પણ પી લઈશ, પણ મારા પતિનો સાથ ક્યારેય હું નહીં છોડું. એ તો એ ગાંડા રહે કે ડાયા રહે, જેવા રહે એવા હું એની સાથે જ રહીશ. એ બધું કહેવામાં સારું લાગે, હકીકતમાં જ્યારે પોતાની ઉપર વીતે ને ત્યારે ખબર પડે કે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. સાગર, તારી જીભડીને કાબુમાં રાખ, બાકી મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. ઉપાડી લેને. આમ પણ તું મારી સાથે જે પણ કરીશ ને એ મને મંજૂર હશે, કારણ કે તું મારી પત્ની બનવાની છે. તારી પત્ની તો હું ક્યારેય પણ નહીં બનું. આજે પણ નહીં અને કાલે પણ નહીં. એ તો સમય જ કહેશે કે કોણ કોનું શું બનવાનું છે ને શું નહીં. જોઈ લેજે, સમય આવે ત્યારે બધું જોઈ લેજે. હા, હા, અત્યારે જે બધું સારું લાગે છે ને એ થોડોક સમય જશે ને એટલે કડવું લાગવા લાગશે, કારણ કે આ તારો પાગલ પતિ એ અત્યારે તને જેટલો સારો લાગે છે ને એટલો જ થોડા સમય પછી કડવા દોડશે અને થશે કે મારા જિંદગીની સૌથી મોટી ભૂલ કે મેં આની સાથે લગ્ન કર્યું. ક્યારેય નહીં થાય, કારણ કે મારો પતિ પાગલ થયો છે પણ મારા જ કારણે ને, એટલા માટે મને ક્યારેય નહીં થઈ. સાગર, કદાચ એ આના કરતાં પણ ડબલ એની સ્થિતિ ખરાબ થશે ને તો પણ હું એને સાચવી લઈશ અને એની હારે જ મારું આખું જીવન વિતાવીશ. બોલવામાં બધું સારું લાગે, પણ જ્યારે અસલ જિંદગીમાં આપણે મહેસૂસ કરવાનું થાય ને, જ્યારે આપણી સાથે વીતે ને ત્યારે ખબર પડે કે આવું કરાય કે ના કરાય. તું શું કામે નીકળ્યો તો એ તારું કામ કર. અને આજે જે આ તું મારી આડે આવ્યો ને વચ્ચે એ આવ્યો, હવે બીજી વખત તારે રસ્તામાં મને ઊભી ન રાખતો. અરે બેસી જાને, તારે જ્યાં જવું હશે ત્યાં છોડી જઈશ. ચાલ. ભગવાને મને બહુ સારા પગ આપ્યા છે બે, અને મારા મોબાઈલની અંદર એપ્લિકેશન પણ છે રેપિડો ને બધી. મજા આવશે ને એમ હું જતી રહીશ. હા 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 હા, તને છે ને તકલીફ આપવું મને નથી ગમતું, એટલા માટે કહું છું. એવું હોય કરે તો કરે. રેપિડો, અરે રેપિડો સમજીને જ બેસી જા. યાર કેવો મળ્યો કા? હા, પણ પેલા તું આ જગ્યા જો, તને આ જગ્યા યાદ આવે છે? એ કૂતરો બીજી વાર નહીં આવે. સારું નહીં આવે, હા, પણ એકવાર જગ્યા તો જો, તને યાદ આવે છે? શું યાદ આવે છે? હા લીંબુવાળી હતી.
એકવાર લીંબોળી પાણી હતી મેં. બીજું બસ લીંબોળી હતી એટલું યાદ છે. એટલું જ યાદ છે. જો સરખી જગ્યાને જો આયા તું પેલા ક્યારેક રોજે આવતો કોઈને મળવા ચોરી છુપે. ડબલું લઈને આવતા માં પપ્પા એ પાછળ. હા એ જગ્યા નથી. તું તું સરખું યાદ કર ને. તને જગ્યા જોઈને એવું નથી લાગતું કે તારી ઓળખીતી જગ્યા હોય? કેવી ફાલતુની વાતો કરે છે. આવી વાત કરવા આવ્યા હતા તે હું કીધું તું મારી આ નમવાની છો તો હું લંબા હાટુથી તો આવ્યો. હું મારા ઘેરેથી અહીંયા સુધી આવ્યો તું લમતી તો નથી. ખોટે ખોટી વાતો કરે. મને વાતો કરે એ ન ગમે. તો ઠીક છે, મારે તારી સાથે નથી બોલવું. કીતા કિટ્ટા સાચે ને આજ છે. કોઈ દી ન બોલાવતી અને આજ પછી ક્યારે મને લમવાનું લઈને ખોટી ખોટી હા તો રીતે નહીં બોલાવ. તુંય મને નહીં બોલાવતો. જોજે તારી એક ફ્રેન્ડ જતી રહેશે. હે જો ઓલો ડાગ્યો કોઈતરામાં પાછો આવ્યો. તાની તો રોકીશ નહીં પાછો. હું શું કામ રોકું? તો કઈ નહીં નથી બોલતો જા. હા તો જા જા. નહીં જાવ કોની ઈચ્છા. હું નથી બોલતો તાર ભેગો જા. તો હું એ નથી બોલતી. આજ પછી મને કોઈ દી બોલાવતી નહીં. હા નહીં બોલો. આજ પછી મારી હાટો ક્યારે મેગી બનાવી દેતી. નહીં બનાવી દઉં. મારે ઘેરે નો આવતી. નહીં આવું. મારા જેટલા રમકડા લઈ ગઈ છું ને બૂથ માં લઈને બધા પાતા આપી દે. નહીં આપું. મનમાં રમકડા પાછા આપી દેજે. નહીં આપું તો? હું તને હજી કહું છું ને કે બાંધવાન થઈ જાય. હા તો બાંધી લે ને. પણ આજે તારે બાંધવું હોય ને તો બાંધી લે. તો હું તને હજી એ કહું છું ખોટે ખોટી મજાક મત કરી નો કર. મારો મગજ હતી જાય ને તો હું મારી દે. હા તો એ મારી દે. બીજું શું? એ જ બાકી હોય તો એ કર. તારી ફ્રેન્ડ થોડી છું. તો નથી જ તે. તું દર વખતે આવું કરશો. ત્યારે હોય ત્યારે એકની એક વાત પૂછે નાખે. તને મને તો કઈ યાદ આવે તે હું કઈ તું તને કઈ બીજી ખબર પડે છે? મને બધી ખબર પડે છે. શું ખબર પડે તને? કાંઈ ખબર નથી પડતી. ગાંડો છે તું. હું ગાંડો નથી. ગાંડો જ છે. હું ગાંડો નથી. ગાંડો છે. હજી કહું છું હું ગાંડો નથી. હો શું કરીશ? શું કરીશ? હું જે ખબર જ હતી કે તું આવું જ કરીશ ને મારી સાથે. ઠીક છે. શું બોલ્યું? દામિની તને મારું નામ ખબર છે? દામિની તને મારું નામ યાદ છે? દેવાંગ હું યાદ છું તને. આ એ જ જગ્યા છે ને કે જે આપણે મળતા હતા હું અને તું. હા એ જ જગ્યા છે. તને યાદ આવી ગયું? છે ને મારી. ઓફ કોર્સ મને તો યાદ જ હોય ને બધું. કેવી રીતે? મને યાદ જ છે. આપણે જાણે વર્ષો પછી ના મળતા હોય એવી રીતે તું વાત કરે છે મારી સાથે. હવે લગ્ન ક્યારે કરવાની છે વાત કરીશ? દેવાંગ તારા લગ્ન ઓલરેડી થઈ ગયા છે. દામિની મજાક ચાલી રહ્યો છે. તું જાણે મને એવી રીતના વાત કરે છે કે જાણે હું કોઈ ટાઈમ મશીનમાં બેસી ગયો હોય ને ટાઈમ મશીનમાંથી અહીંયા પાછો આવ્યો. તારા લગ્ન થઈ ગયા છે કોઈ બીજાની સાથે. ભાઈ ઇમ્પોસિબલ. હું દેવાંગ તને યાદ પ્રેમ કર. કરું છું ને તારી સાથે રહેવા માંગુ છું તો તારા ને મારા લગ્ન થવા જોઈએ ને. તારા પપ્પાએ તને આ કહ્યું એની એ જ જગ્યા છે ને કે જ્યાં આપણે મળીએ છીએ. આ વાતને ઘણો સમય થઈ ગયો છે. હું સમય થઈ ગયો મતલબ? તારા ઘરેથી ના પાડી હતી કે આપણા લગ્ન નહીં થાય. તારા લગ્ન કોઈ બીજાની સાથે કરાવી. એક મિનિટ મારો છે ને ફોટોસ કોણ છે? આ ફોટોમાં કોણ છે મારી યાર? તારી પત્ની. કોઈ ક્યાંની મારી પત્ની હોય? હું તને મેં બધું કોઈ લગ્ન સમજાવું. નથી કર્યા દામિની. તું રિલેક્સ થઈ જા ને મારી સાથે જા. દામિની આ બધું ખોટું સમજાવું. કહેવાય. મિની આવું કેવી રીતે થઈ શકે? તું ચાલ હું તને બધું જ કહું છું. નહીં, જો ગજમાં મારી વાત દુખી રહું છું. સમજવાની કોશિશ કર. જીજ્ઞા હા મમ્મી. આ લોક મારીને ગ્રીનને આગળીઓ મારીને ક્યાં જાય છે? દેવાંગને મળવા જાઉં છું મમ્મી. મમ્મી તમને ખબર છે એક મિનિટ દેવાંગ એક મિનિટ આવી રીતના હરખાઈને તું દેવાંગને મળવા શું કામ જઈ રહી છે પાછી? તને કેટલી વાર કીધું છે મેં કે દેવાંગનું નામ તું ભૂલી જાય એમ તો પણ સમજવાનું તૈયાર નથી તું. એ ગાંડાનું નામ સતત ને સતત તું લિયા કરે તને મોઢે.
મમ્મી હવે એ કેટલા દિવસથી પ્રેમથી સમજાવું છું હમતી નથી. હવે કડકાઈથી તને કહી રહી છું કે આજ પછી દેવાંગનું નામ ન લેતી. અને તું કયા મોડે એમ કહે છે કે હું દેવાંગને પાસે જાઉં છું? હજી તને એ ગાંડો ભૂલાતો નથી? પત્ની છું મમ્મી એની, હજી અમે અલગ નથી થઈ ગયા. તો પછી પત્ની તરીકેના સંબંધથી બધા મુક્ત કરી દે ને. નથી કરવાની. હવે દેવાંગને હું પત્ની તરીકેના કોઈ પણ સંબંધમાંથી મુક્ત નથી કરવાની. અને મમ્મી તમને ખબર છે દેવાંગ પાસે નોર્મલ થઈ ગયા, પેલાની જેવા તાજા થઈ ગયા છે. એ એની માનસિક સ્થિતિ જે ગુમાવી બેઠા હતા ને એ કાબુમાં આવી ગઈ છે. તમે જે સમયે મારા લગ્ન કરાવ્યા હતા ને દેવાંગ અત્યારે એવા જ થઈ ગયા છે પાછા. કયા સપનામાં જીવી રહી છે? જે માણસ ગાંડો થઈ ગયો, આટલો બધો દવા કરાવી છતાં પણ હાજો ન થયો હોય અને અચાનક સાજો થઈ છે. હા, દામિનીનો ફોન આવ્યો હતો કે દેવાંગ નોર્મલ થઈ ગયા છે અને એને પહેલાનું બધું જ યાદ આવી ગયું છે. ઠીક, તને હજી એમ છે કે એ છોકરી એના ઘરમાં આવી અને એને સાજો કરી દીધો અને સાજો પણ થઈ ગયો? હા, તને બધા બોલાવવાના બધા નાટક છે તારા સસરાના અને એના આખા ખાનદાનના બધાના. કઈ વાંધો નહીં મમ્મી, કદાચ દેવાંગ સાચા નહીં થયા હોય, નાટક હશે ને તો પણ મને મંજૂર છે. પણ તમે જે નફ્ફટ છોકરો મારા માટે સાગર ગોત્યો છે ને એના કરતાં મારા દેવાંગ 100 ગણા સારા છે. જો જીજ્ઞા, તારા લગ્ન દેવાંગની સાથે થયા હતા એ ભૂતકાળ હતો અને હવે લગ્ન થવાના છે ભવિષ્યમાં. અને વર્તમાનમાં અત્યારે જે વિચારી રહી છું સાગર સાથે લગ્ન કરવા માટે, તો એની સાથે લગ્ન થશે. છૂટાછેડાના કાગળિયા પર સાઈન કરી દે એટલે તું અને દેવાંગ છૂટા થઈ જાય. મારું ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ હું ખુદ લખી શકું છું મમ્મી. નાની નથી, મોટી થઈ ગઈ છું. અને ભવિષ્યકાળ મને મારું સામું જ દેખાય છે. હા, એટલી ખબર છે કે ભવિષ્યમાં જો હું સાગરાને લગ્ન કરીશ તો હું દુઃખી થવાની છું. મમ્મી તમને ખબર છે જ્યારે દેવાંગ સાજા હતા ને ત્યારે પણ દેવાંગે કોઈ દિવસ મને મારી મરજી વિરુદ્ધ અડવાનો પ્રયત્ન નથી કર્યો. અને જ્યારે સાગર જ્યારે હોય, જ્યારે રસ્તામાં સામું મળે, હું ગમે ત્યાં બેઠી હોય ત્યાં આવીને જેમ ભાવે એમાં ખરાબ શબ્દ બોલે છે. એ ખોટી વાત છે. અને તને ખબર જ છે ને કે સાગર તને કેટલા સમયથી લાઈક કરે છે અને તારી સાથે લગ્ન કરવા માંગે છે. તો પછી તને રસ્તામાં બોલાવી અને વાતચીત કરે તો એમાં શું ફરક પડે છે તને? કેમ સાગરને કોઈ છોકરી મળતી નથી કે આ પરણેલી છોકરીને ઘરમાં બેસાડવા માટે તૈયાર છે? લગ્ન એની કરવા પહેલા પણ કીધું હતું ને, પણ હું નહોતી માની. મને એમ હતું કે હું દેવાંગ સાથે લગ્ન કરાવીને તને સુખી જોવા માંગતી હતી, હા, પણ એ ગાંડો થઈ ગયો છે તો હવે એની સાથે જિંદગી જીવવાનો કોઈ અર્થ નથી. અને તું કેમ કહે છે ને કે દામિની એને સાજો કરી દીધો છે તો ભલે ને એની સાથે રહેતો. મમ્મી પેલી કહેવત સાંભળી, બાળો ત્યાંના બળેલા ઠાઠડીમાં પણ ન ઠરે. એટલે કદાચ ચલો દેવાંગ હારે તમે મારા લગ્ન સારું જોઈને જ કરાવ્યા હતા. આ તો બનવા કરાવું બધું બન્યું. હવે સાગરાને પણ તમે સારું જોઈને જ કરાવો. ન કરે નારાયણ ને ના પણ કાંઈ થયું તો. એટલા માટે મમ્મી મારે એક ભાવમાં બે ભાવ નથી કરવા. હું દેવાંગ હારે ખુશ છું અને ખુશ રહેવા માંગુ છું. એ સાજા થાય તો પણ ભલે અને આજીવન માનસિક સ્થિતિમાં રહે તો પણ ભલે, મને મંજૂર છે. એટલે જીજ્ઞા, તું તારી માની વાત નહીં માનીશ એવું ને? નહીં મમ્મી, તું મારી વાતને ઉપર વટ થઈને ત્યાં જવા માંગે છે? હા મમ્મી, હું તમારી ઉપર વટ થાવ ને આપણા મા દીકરીના સંબંધમાં અબોલા થાય એના કરતાં બે હાથ જોડીને કહું છું પ્રેમથી જવા જોઈએ ને મમ્મી. અરે કોના લીધે તું મારી સાથે સંબંધ તોડવા માંગે છે તું મને કહીશ? મમ્મી એક ગાંડો. મમ્મી મારી ખુશી જોવો ને તમે. હું તમને બે હાથ જોડીને મારી ખુશીની ભીખ માંગુ છું કે પ્લીઝ મમ્મી મને ત્યાં જવા દો તમે. જો હું આ વાતને મંજૂર નથી કરતી. તું જો મને માં માનતી હોય ને તો ત્યાં જવાનું ટાળી દે, ના પાડી દે કે ત્યાં નથી જવું મમ્મી મારે. મમ્મી એકવાર તો જવા દો મને, ફક્ત એકવાર. શું કામ જીજ્ઞા, તું શું કામ મને હેરાન કરીને દુઃખ લાગે છે મને? બાળકોના ભવિષ્યમાં મા બાપની ખુશી છુપાયેલી હોય છે, પણ અહીંયા તો ઊંધું છે. મારી માની ખુશીમાં મારે મારી ખુશી ગોતવાની. પછી જે વ્યક્તિ આરે હું દુઃખી હોય કે સુખી હોય, જીવવું કે મરું એ નથી જોવાનું. નહીં મમ્મી, હું તમને કેટલી વાર કહું છું કે હું એની સાથે બહુ ખુશ છું અને તમે પ્લીઝ મારી ખુશીમાં ખુશ રહ્યો ને. સોરી, હું આ વાતથી ક્યારેય સહમત નહીં થાવ જીજ્ઞા. મમ્મી સહમત થવું પડશે ને. હું દેવાંગ પાસે જાઉં છું. જીજ્ઞા મારી વાત સાંભળ તું. બાપ, અરે મારો દીકરો આવી ગયો. પપ્પા કેમ છો તમે? બસ જો મજામાં ને તું? હા પપ્પા, શું થઈ રહ્યું છે આ બધું? મને કંઈ સમજાતું નથી. તમે આટલા બધા બદલાઈ ગયેલા છો.
દામિની કહે છે કે મારા લગ્ન થઈ ચૂક્યા છે. દેવાંગ, હજુ તને મારી વાત સાચી નથી લાગતી. રસ્તામાં મેં તને આખી વાત કરી. હજુ તને લાગે છે કે હું ખોટું બોલું છું? પણ મને થયું તું શું? મને કઈ ખબર જ નથી પડતી પપ્પા આમાં કે સાચું શું છે અને મારી વાત ખોટું શું છે. સાંભળ જો બેટા, તું આ દીકરીને પ્રેમ કરતો હતો પણ હજી એ કરું જ છું પપ્પા. મારી વાત સાંભળ તું. મેં જીદમાં જઈને એની સાથે તારું રિલેશન તોડાવીને જીજ્ઞાની સાથે તારા મેરેજ કરાવી દીધા. એટલે ત્યારથી તારા મગજ પર કોણ જાણે શું થયું કે તું આવ ગાંડા જેવું જ વર્તન માંડ્યો તો કરવા. દામિની, મને નથી ખબર. મને એટલું ખબર છે કે મારા બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા. એ પછી પણ હું તને મળવા આવતો હતો. હું તને મળવા માટે આવ્યો હતો. હું ઊભો હતો ને અચાનક પાછળથી કોઈએ વાર કર્યો હતો. કોણે વાર કર્યો મને નથી ખબર, પણ મને વાગ્યું હતું. મને યાદ છે હજી એ. પણ દેવાંગ, હું કઈ રીતે થઈ શકે? એ તો પપ્પા જ જાણતા હશે ને. શું બોલે છે? માણસ મોકલ્યો તો ને પપ્પા તમે કોઈ. સાચી વાત છે ને પપ્પા? હા બેટા, હવે બધું સમજાણું કે મારા લગ્ન કરાવી નાખ્યા પછી પપ્પાને સંતોષ ના થયો કે હું તને મળવા શું કામ આવી રહ્યો છું. એટલા માટે થઈને પપ્પાએ કોઈને સોપારી આપી હતી. એકચ્યુઅલી દામિની તને મારવાની. હા પણ શું કરું? આડફેટે હું ચડી ગયો એટલે મને વાગ્યું અને મારી યાદદાસ્ત જતી રહી. પછી પપ્પાએ નાટક કર્યું ઘરમાં કે દેવાંગના લગ્ન થયા હોવાથી દેવાંગ ગાંડો થઈ ગયો છે. હકીકતમાં હું ગાંડો નહોતો. મને યાદ આવી રહ્યું છે બધું કે કેવી રીતના હું રહેતો હતો અને તું રમતી હતી ને મારી સાથે. ઘણી વાર રમવા આવતી હતી. આઈ થિંક સાચી વાત છે ને પપ્પા? હા, મેં જ આ કરાવ્યું છે. કારણ કે તારે મેરેજ જીજ્ઞાની સાથે કરાવી દીધા પણ તું દામિનીને ભૂલવા તૈયાર નહોતો. આવ્યું સત્ય બહાર આવ્યું. દેવાંગ, કેમ મારી છો તમે? પત્ની. હા, શું નામ છે આનું? જીજ્ઞા, આવું યાદ? સારી છે તમારી તબિયત? હું ગાંડો નથી હવે. મને બધી ભાન આવી ગઈ છે. આ તો જ્યારે દામિનીને ફરી પાછો મળ્યો ને એના એ પ્લેસ ઉપર મળ્યો ત્યારે મને કોણ જાણે કેમ અચાનક શું થઈ ગયું. એક ઝટકો લાગ્યો મારા મગજમાં અને બધી યાદદાસ્ત પાછી આવી ગઈ. હા, જે કાંઈ પણ થયું હતું ને જીજ્ઞા, એમાં સૌથી મોટા ગુનેગાર કોઈ હોય ને તો એ મારા પપ્પા છે. હું અને દામિની એકબીજાને પ્રેમ કરતા હતા. હા, વાત જાણતા હતા પપ્પા, છતાં પણ એમને તારી સાથે મારા બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા. હું છેલ્લી વાર દામિનીને મળવા માટે ગયો હતો. એ સમયે હુમલો થયો અને મને મગજમાં વાગ્યું. હુમલો કરાવનાર વ્યક્તિ બીજું કોઈ નહોતું, મારા પપ્પા જ હતા. પપ્પા, તમને જરા પણ શરમ ના આવી? શું મળ્યું તમને આ કરીને? અરે બેટા, તારી જિંદગીનો સવાલ હતો એટલા માટે. પપ્પા, મારી જિંદગી માટે તમે બીજા બધાની જિંદગી બરબાદ કરીએ? દામિની, એ વાત તો પછી જોઈ લેશું. થેન્ક યુ સો મચ કે તે મારી મદદ કરી. પણ હા, તું અત્યારે મનમાં કોઈ સંકોચ ના રાખતી. હું અહીં આવી છું પણ ફક્ત દેવાંગને એકવાર જોવા માટે. શું બોલે છે આ તો? હું બરાબર જ બોલું છું. હું જાણું છું કે તમે અને દેવાંગ એકબીજાને કેટલો પ્રેમ કરો છો અને હું ફરીવાર હવે તમારા બંનેના પ્રેમ વચ્ચે આવવા નથી માગતી. જો એવી કોઈ વાત જ નથી. તમારા બંનેના લગ્ન થઈ ગયા છે અને લગ્નમાં હું વચ્ચે આવવા નથી માંગતી. દામિની, લગ્ન થઈ ગયા છે પણ અમે એકબીજાને પ્રેમ નથી કરતા તો સાથે રહીને પણ શું ફાયદો છે? અને તમે એકબીજા દૂર હોવા છતાં પણ તમે એકબીજાને ભૂલી શક્યા નથી તો મારું વચ્ચે રહેવું યોગ્ય ન લાગે મને. એટલા માટે પપ્પા, જેમ બને એમ કાગળિયા વહેલા તૈયાર કરાવી આપજો ડિવોર્સ માટે. છો જીજ્ઞા, એક મિનિટ જીજ્ઞા, હકીકતમાં જોવા જઈએ ને તો તારો પ્રેમ પણ કંઈ ઓછો નથી મારા માટે. પત્ની તરીકે એક ગાંડા વ્યક્તિની સાથે રહેવું એ કોઈ નાની સૂની વાત નહોતી. એ મારી ફરજ હતી અને મેં નિભાવી. છતાં પણ તે નિભાવીને. માનું છું કે હું તને પ્રેમ નહોતો કરતો એ સમય પણ છતાંય મને યાદ છે તું મને જમવાનું બનાવીને આપતી હતી. બધા વ્યક્તિઓ જ્યારે આપણી ઘરે આવીને કંઈ કહેતા હતા ત્યારે તું એ લોકોની સામે લડતી હતી. ઠીક ને? જો આમાં હું જોવા જાઉં ને તો તમારા બંનેનો પ્રેમ સાચો છે. દામિની એક એવી વ્યક્તિ છે કે જેણે મારી સાથે રહીને પ્રેમ કર્યો છે. પણ તું એક એવી વ્યક્તિ છે કે જે સમય હું તારી સાથે નહોતો ને
ત્યારે તે મને અપનાવ્યો છે. દામિનીને તો હું ગાંડો હતો એ પહેલા પ્રેમ કરતો હતો, પણ મારા ગાંડા થયા પછી તે મને પ્રેમ કર્યો છે. હું બંનેમાંથી કોઈને દુઃખી કરવા નથી માંગતો. અને હું એવું કરવાય નહીં દઉં. હું કોઈ લાલચ અહીંયા નહોતી આવી. દેવાંગને પ્રેમ કરતી હતી એટલે એની મદદ કરવા આવી હતી. અને આઈ થિંક હવે મારું કામ પૂરું થઈ ગયું છે. મારે જવું જોઈએ. જો દામિની